આગામી કલાકોમાં આજે ગુજરાતની અંદર ગાજવીજ વીજળીના ચમકારા સાથે અને ભારે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાત ઉપર ફરી એકવાર એક સાથે 3 સિસ્ટમનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે, જેમાં આજે મોડી સાંજ અને રાત દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે આગામી કલાકોમાં ગુજરાત ઉપર મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે। ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોમાં હાલ અત્યંત તીવ્ર અને ભારે પવનની ગતિવિધિઓ ફૂંકાઈ રહેલી જોવા મળી છે। સાથે જ ગુજરાત નજીકના વિસ્તારોમાં જેમાં મુંબઈ બેંગલવીના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ સક્રિય બનીને અત્યંત તાંડવ કરતી જોવા મળી છે, પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે। આમ ગુજરાત નજીક એક સિસ્ટમ અત્યારે ભયંકર સ્વરૂપની અંદર બદલાવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે ભારે મેઘ તાંડવને લઈને આગાહી કરવામાં આવી છે। બીજા નંબરની સિસ્ટમ મધ્ય ભારતના વિસ્તારો જેમાં અલ્હાબાદનો વિસ્તાર, ગ્વાલિયરના વિસ્તારોની અંદર આ બીજા નંબરની સિસ્ટમ પણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે। અને ત્રીજા નંબરની સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં તીવ્ર સ્વરૂપ ધારણ કરીને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર પોતાનું તીવ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે। ને આ ત્રણ સિસ્ટમોના કારણે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટની સાથે યલો એલર્ટ ગુજરાતની અંદર પણ જાહેર કરવામાં આવી રહ્યું છે। ગુજરાતની અંદર હાલ નક્ષત્ર બદલાઈ ગયું છે અને અત્યારે ગુજરાતમાં પુનર્વસુ નક્ષત્ર ચાલી રહ્યું છે અને પુનર્વસુ નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે। અને જો હાથી પોતાની સૂંઢ ફેરવે તો ગુજરાતને જળબંબાકાર કરી શકે છે, ગુજરાતની અંદર મેઘ તાંડવ લાવી શકે છે અને અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર આ પુનર્વસુ નક્ષત્રની અંદર ધોધમાર ને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી રહી છે। અરબ સાગરમાંથી આવતા અત્યંત તીવ્ર અને ઘાતક પવનો અત્યારે દક્ષિણ ગુજરાતની સાથે સાથે ભારતના અનેક રાજ્યોની અંદર ભારે અસરો કરતા જોવા મળ્યા છે, જેમાં બેંગલુરુ, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે। ભારે પવનની તીવ્રતા સાથે આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર મેઘમહેર થવાને લઈને મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે હાલ જાહેર કરવામાં આવી રહી છે। સાથે સાથે કરાચી અને તુર્બેટ આજુબાજુના વિસ્તારોની અંદર પણ એક લો પ્રેશર સક્રિય બનીને પોતાનું તીવ્ર સ્વરૂપ દર્શાવતી જોવા મળી છે। ગુજરાત નજીકના વિસ્તારોની અંદર હવાનું તીવ્ર દબાણ મજબૂત બનીને ગુજરાત ઉપર તેની તીવ્ર અસરો અત્યારે જોવા મળી રહી છે અને પાછલા 24 કલાકની અંદર ગુજરાતના અનેક પંથકોની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। આજે પણ રાત્રિની અંદર ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। હાલ ગુજરાતની અંદર ઘોર અંધકાર સાથે કાળા ડિબાંગ વાદળો અત્યારે ઘેરાયેલા જોવા મળ્યા છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે તીવ્ર દબાણની સાથે ભારે જોર સિસ્ટમનું તીવ્ર થતું જોવા મળ્યું છે। આમ ગુજરાતના અનેક પંથકોની અંદર રાત્રિ દરમિયાન મેઘમહેર જોવા મળી શકે છે, જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી છે। આમ રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથે ગુજરાતના અનેક પંથકોની અંદર ધોધમાર વરસાદ પડવાને લઈને સાથે જ રાજ્યની અંદર અટકેલું ચોમાસું હવે ફરીવાર સક્રિય બનીને તીવ્ર જોર પકડતું હોવાના કારણે ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને આજની રાત દરમિયાન ભારે આગાહી આપવામાં આવી રહી છે। તો આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જેમાં કયા કયા વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ આજની રાત્રિ દરમિયાન જોવા મળશે તેમની ઉપર નજર કરવામાં આવે તો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અને કચ્છના વિસ્તારોની અંદર સિસ્ટમનું તીવ્ર દબાણ વધતું અને મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં પણ કચ્છની અંદર માંડવીના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને હાલ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આમ આજે કચ્છના વિસ્તારોની અંદર ગાંધીધામ, માંડવીનો વિસ્તાર, બારડોલીની અંદર, રાપરના વિસ્તારોની અંદર, નળિયા, લખપતની સાથે
ખાવડ વિસ્તારોની અંદર આગામી કલાકોમાં મેઘરાજા ધબડાટી બોલાવી શકે છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે મેઘમહેર આ સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત દરમિયાન જોવા મળશે જેવી મહત્વપૂર્ણ આગાહી કચ્છના સંપૂર્ણ વિસ્તારોને લઈને કરવામાં આવી છે, અને જેમાં કચ્છના અનેક વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે મેઘમહેર જોવા મળી શકે છે. કચ્છની અંદર રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા સાથે વીજળીના ચમકારા સાથે 3 ઇંચ સુધીનો વરસાદ પણ રાત્રિ દરમિયાન કચ્છના વિસ્તારોમાં ખાબકી શકે છે જેવું અનુમાન કચ્છના વિસ્તારોને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે તે ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોની માહિતી મેળવીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ જે અત્યારે નવી સિસ્ટમ મુંબઈ આજુબાજુના વિસ્તારોની અંદર પહોંચીને પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતી જોવા મળી છે, એ સિસ્ટમની તીવ્ર અસરો અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે સ્વરૂપ દેખાડતી જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે આ સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર આજે પવનની ગતિવિધિઓ સાથે મેઘમહેર જોવા મળશે. જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રિ દરમિયાન આમોદના વિસ્તારની અંદર, રાજપીપળાનો વિસ્તાર, ભરૂચ નર્મદાના વિસ્તારોની અંદર, સુરતના વિસ્તારોની અંદર, વ્યારાનો વિસ્તાર, નવસારી, ડાંગ, વલસાડની સાથે આહવાના વિસ્તારોમાં પવનની ગતિવિધિ અને તીવ્રતાની સાથે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ભારે મેઘતાંડવ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોને લઈને હાલ કરવામાં આવી છે. જેમાં પણ સૌથી વધારે વરસાદ વલસાડના વિસ્તારોની અંદર, આહવાના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન જોવા મળશે. આમ પવનની તીવ્રતા સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે મેઘમહેર જોવા મળી શકે છે, અને દક્ષિણ ગુજરાતની અંદર પવનની તીવ્રતા સાથે 3 ઇંચથી લઈને 4 ઇંચ અને 5 ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી શકે છે જેવું પણ અનુમાન અત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને લઈને હાલ દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારો તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી જે અત્યારે પવનો ફૂંકાઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે, જેને જોતા ગુજરાતનું વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું છે, અને રાત્રિ દરમિયાન વીજળીના ચમકારા સાથે ભારે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ભારે પવન ફૂંકાતો જોવા મળશે. જેમાં પવનની તીવ્રતા આજે 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ફૂંકાઈ રહેલો જોવા મળ્યો છે. રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર હવાનું તીવ્ર દબાણની સાથે મેઘરાજાનું તીવ્ર જોર વધી શકે છે, જેમાં રાજકોટના વિસ્તારોની અંદર, જામનગરનો વિસ્તાર, સલાયા, ભાનવડના વિસ્તારની અંદર, ગોંડલ, જસદણ, બોટાદ, ચોટીલાના વિસ્તારોની અંદર, મોરબીના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે દબાણ જોવા મળશે. જોકે દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર, પોરબંદરનો વિસ્તાર, જૂનાગઢનો વિસ્તાર, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર હળવું દબાણ જોવા મળશે. મહુવાનો વિસ્તાર, અલંગનો વિસ્તાર અને ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ મધ્યમ જોર રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે. અને આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ તીવ્ર બનવાના કારણે, ધીમે ધીમે જોર વધવાના કારણે કચ્છના વિસ્તારોની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે પવનની તીવ્રતા સાથે આજે રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર મેઘમહેર જોવા મળી શકે છે જેવી આગાહી સૌરાષ્ટ્રના વિસ્તારોને લઈને કરવામાં આવી છે, અને સૌરાષ્ટ્રની અંદર આજે મધ્યમ વરસાદની આગાહી હાલ દર્શાવવામાં આવી રહી છે. તે ઉપરાંત મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર અત્યારે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. ટેમ્પરેચરની અંદર પણ ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે. અહેમદાબાદના વિસ્તારોની અંદર 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન અત્યારે જોવા મળી રહ્યું છે. આમ મધ્ય ગુજરાતની અંદર સૌથી વધારે અત્યારે અહેમદાબાદના જિલ્લાની અંદર ગરમીનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું છે. ગરમી અને બફારાનું પ્રમાણ અહેમદાબાદના જિલ્લાની અંદર તીવ્ર બનતું જોવા મળ્યું છે. પરંતુ રાત્રિ દરમિયાન વાદળ છવાયા વાતાવરણ સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ ખાબકી શકે છે, જેમાં પણ અત્યારે ખાસ કરીને દાહોદના વિસ્તારોની અંદર, છોટાઉદેપુરના વિસ્તારોની અંદર, બોડેલી, વડોદરાના વિસ્તારોની અંદર અત્યારે સિસ્ટમનું જોર ધીમે ધીમે મજબૂત બનતું જોવા મળ્યું છે. તો એ ઉપરાંત અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર, લુણાવાડા, ગોધરાના વિસ્તારોની અંદર, નડિયાદના વિસ્તારોની અંદર, ખંભાતના વિસ્તારોની અંદર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓમાં આજની રાત્રિ દરમિયાન ભારે પવનો ફૂંકાતા જોવા મળશે. પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગરમીની સાથે હવે તીવ્ર હવાનું દબાણ સક્રિય બનતું જોવા મળશે. તીવ્ર દબાણ સક્રિય થવાના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર મધ્યમ અને ધીમા વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન કરવામાં આવી છે, પરંતુ દાહોદના વિસ્તારની અંદર અને છોટાઉદેપુરના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન જળબંબાકાર વરસાદ ખાબકી શકે છે, જેવું પણ અનુમાન હાલ જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ જો આગળ વધીએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે જે રાજસ્થાન આજુબાજુના વિસ્તારોની અંદર, ઉદયપુર આજુબાજુના વિસ્તાર અને કોટા આજુબાજુના વિસ્તારોની અંદર જે અત્યારે સિસ્ટમ સક્રિય બનીને તીવ્ર જોર દર્શાવતી જોવા મળી છે, આ સિસ્ટમની અસરોના કારણે
ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે. પવનોની ગતિવિધિઓ સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન મેઘમહેર સારી એવી વરસી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે. જેમાં પણ આજે ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લીના વિસ્તારોની અંદર, ગાંધીનગરના વિસ્તારોની અંદર અત્યંત ભારે વરસાદ જોવા મળશે અને જેને લઈને હળવું યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાતના બીજા વિસ્તારો જેમાં બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠાનો જિલ્લો, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર મેઘતાંડવને લઈને આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ રાત્રિ દરમિયાન જોવા મળશે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. આમ આજે રાત્રિ દરમિયાન હિંમતનગરના વિસ્તારોની અંદર, ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસી શકે છે જેવી પણ આગાહી અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને લઈને કરવામાં આવી રહી છે. આમ રાજ્ય ઉપર હવે ધીમે ધીમે સિસ્ટમનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. ચોમાસું પણ હવે ઘાતક બનતું જોવા મળ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદ ખાબક્યા બાદ હવે ધીમે ધીમે વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ નીકળતો જોવા મળ્યો છે અને આગામી દિવસોની અંદર ફરી એકવાર પવનની તીવ્રતા અને વીજળીના ચમકારા સાથે મેઘતાંડવ થવાને લઈને ગુજરાતની અંદર આજે ને આવતીકાલ દરમિયાન પણ આગાહી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે જેમ જેમ સિસ્ટમ મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળશે તેમ તેમ ગુજરાતની અંદર ભારે દબાણ સક્રિય બનીને સિસ્ટમનું જોર વધી શકે છે અને જેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આવતીકાલ દરમિયાન ભારે જોર જોવા મળશે. વીજળીના કડાકા ભડાકા અને ચમકારા સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર પણ કાલે પણ તીવ્ર વરસાદ જોવા મળશે જેવી આગાહી ગુજરાત માટે હાલ કરવામાં આવી રહી છે.